નરેન્દ્રભાઈ ચંદુભાઈ, હેલો નરેન્દ્રભાઈ ચંદુભાઈ, યોગીનીબેન બાબુલાલ, શિવાભાઈ નારાયણભાઈ પટેલ, નમ્રતાબેન ચંદુલાલની દીકરી, મંગલમ સોસાયટીના ચેરમેન રતિલાલ રામજીભાઈ, હેમંતકુમાર નટવરલાલ, ઠક્કર જયંતિલાલ માણેકલાલ. શું નામ છે તમારું? આખું નામ? રાજેશ કુમાર જયંતિલાલ. ઓકે. નંદલાલ નારાયણભાઈ, પેલો વિડીયો ખાલી લઈ લેજો, ત્યાં બેઠેલા છે. રસિકભાઈ નટુકભાઈ, નામ બોલો તમારું? જયેશભાઈ ચંદુભાઈ, તમે એમના ભત્રીજા છો. વાસુદેવભાઈ દેવજીભાઈ, વાસુદેવભાઈ દેવજીભાઈ અને પાર્વતીબેન ભરતભાઈ. ભાઈ આમાં પેલા જે વિવાદીઓ જે હતા એમાંથી કોઈ હાજર નથી ને? સર્વેયર હજી પહોંચ્યા નથી તમારા? સબસીના માટે આવ્યો. પક્ષકાર છો પડી એ છે ને એમ તો ભાઈ પાછા જતા રહો. હા હું એમનો કહું છું ને, જોઈએ બધા પક્ષકાર હાજર થઈ જાય એમ પછી એમ કે બધા એમ કે ભાઈ માનો પક્ષકાર નતા, અમે હાજર નતા બરાબર, એટલા માટે પક્ષકાર બધા આવી જાય એટલે આપણે ચાલુ કરીએ છીએ. બધાના કેમેરા ચાલુ જ છે ને, બધાના સામે કહીશું. ના ના સાહેબ વાંધો. આ તો હમણાં ખોટી વાત છે. લેડીઝોને દમ મારવા તમારી ગાડી લઈને કોઈ આવ્યું હતું. આ લેડીઝોને બિચારી દમ મારવા કે સહી કરી દો આમાં. 17 તારીખે હાઈકોર્ટના ઓર્ડરમાં માપણી તમે પોતે એવું કીધું ચાલુ કોર્ટમાં છે માપણી વાળા અશક્ય છે, હમણાં આવી શકે એવા નથી. અને તમારા પાવર પાછા હાઈકોર્ટે રદ કરી નાખ્યા ઓર્ડર. પક્ષકાર નથી પ્લીઝ બોલતો નહીં. હા તો બસ પાછા જતા રહો. એમના પુત્ર છે ને હાજર, બોલશે એ રહ્યા એમ બરોબર. હા એટલે એ બોલશે એમ બરોબર. તમે જતા રહો એમ. ઉભા તો રહી છે ભાઈ, ક્યાં જતા રહે? અમારી જગ્યામાં ક્યાં જતા રહે? હા તો બસ અમારી જગ્યામાં તો વાંધો નથી. તમને એવું બી પૂછ્યું કે એ બોલવા માટે પ્રાંત આવ્યા હતા, તો અત્યારે પ્રાંત કેમ નથી? બોલાવો સાહેબ પછી બરોબર. અરજી કરવા માટે બી તમે આવ્યા હતા? અરજી કરવા માટે બી આવ્યા હતા? બેન ના ઘરે પટ્ટાવાળો જઈને દમ મારે. પટ્ટાવાળા ગાડી બિચારા બેન ને પટ્ટાવાળો જઈને હમણાં સાહેબ નો દમ મારે છે. આમાં સહી કરો. બધા આદમી બધા અહીંયા હતા અને લેડીઝ વાળા બેન બીજા દમ માર્યો. બોલો ઓલા બિચારા ગભરાઈને અહીંયા આવતા રહ્યા. હાઈકોર્ટના ઓર્ડરનું ફોલો કરવાનું કોણ રાજુ? બીજી વાત 14 તારીખનો ઓર્ડર આવ્યો એમ હાઈકોર્ટના હુકમનું પાલન થાય. ઓકે સર. આ જે સરકારી રસ્તો તો એમાં ક્યાંય આ રસ્તો દેખાતા જ નથી. સાહેબ પેલો બંગલો ઉભો રહ્યો, મેં કીધું કે ના પડે. એ ચેક બાર વેરેજ માટે રસ્તો આવે છે અને આ બાજુ તો એનો તમે ચેક થી માપતા હો. તમે અમારે એક નંબર જાણે આ સરકારી તંત્ર છે ને આ બિલ્ડરોની સાથે ભાગમાં હોય ને એવું લાગે છે. કોઈ અમારી જમીનમાં શા માટે તમે અન્યાય કરો છો? ભેગા થઈ એટલો બધો ત્રાસ ફેલાયો છે આ બધાએ ભેગા થઈ કે જેની કોઈ સીમા નથી. નિર્ણય લો, એક જ તરફા શું કરવા નિર્ણય લો સાહેબ? એક તરફી નિર્ણય છે. ઉપર એમ કે હું છું એમ
તંત્ર આખું એક તરફી હોય ને બિલ્ડર તરફી આ એવું છે. ગાડી લઈને આપે મીડિયાને આપણે વિડીયો આપું પટ્ટાવાળો લાલબત્તી સાહેબની ગાડી લઈને લાલ બત્તી લઈને ગાડી પટ્ટાવાળા ઓલી બજાવવા જાય છે. બોલો આ સાહેબના આ રાજમાં વિડીયો રહ્યો તમને આપણે મીડિયાને બધાઈને આપું સાહેબ આવું ના હોય. હજી પાછા વળો તમે સાહેબ. આટલો અન્યાય ના કરો. ખેડૂતો ઉપર અન્યાય ના કરો સાહેબ. ખેડૂતોને હેરાન ના કરો. ગરીબ ખેડૂતોને માલદાર બિલ્ડર માટે નહીં, ગરીબોને હેરાન ના કરો. પૈસા વાળા બિલ્ડરને હાથ ઉપર રાખીને તમે ગરીબોને હેરાન કરો છો. આ તમારી રીત છે સાહેબ. તમને નિયાકા લાગશે, પાછા વળી જાઓ. પૈસા તો આવે ને જાય જીવનમાં, પણ પાછા વળી જાઓ સાહેબ. ફરજ કોઈની બજાવવા હાય ના લો. આ સાહેબ 17 તારીખે એવું કે છે તારીખની અંદર તો કોઈ માપણી વાળા આવી શકે એવું નથી, શક્ય નથી. એટલે તમારી જે માપણી 3 મહિનાથી અમને આ લોકોને માપણી માટે પાછું કહેલાવે છે. અને આજે સરકારી ઉપરથી હાઈકોર્ટનો ઓર્ડર આવ્યો એટલે માપણી વાળાને જોડે લઈને આવ્યા છે. ફરજ બજાવવા નહીં આવતા, અમારી બજાવવા આવો. 17 તારીખે સાહેબ કે માપણી વાળા શક્ય નથી અને હાઈકોર્ટનો ઓર્ડર હવે માપણી થાય નહીં તો આયા કરવા. કાલે 17 તારીખે એવું કીધું કે 18 તારીખે 12 વાગે બંધ કરવા આવી જઈશ. હાઈકોર્ટથી માટે નહીં. સર્વેરને આપી દો એક નકલ કે ભાઈ હાઈકોર્ટે ના અને માપણી વાળા બધા હવે 12 તારીખના ઓર્ડરનો ફોલો કરો ને તમે હાઈકોર્ટના ઓર્ડરનો ફોલો કરો. જે 12 તારીખનો ઓર્ડર આવ્યો એનો ફોલો કરો. પછી આ માપણી વાળાને હાઈકોર્ટમાં તમે પક્ષકાર બનો ને પછી સાહેબ બનાવો આવજો આગળ. બંધ કરવા આવ્યા છો, બાકી અમારે કોઈ કાર્યવાહી અમારી જમીનમાં નથી કરવાની. કન્ટેમ્પ દાખલ કરો કે બંધ કરવા આવ્યા છો સાહેબ. હાઈકોર્ટનો હાઈકોર્ટના હુકમ પ્રમાણે બંધ કરવા આવ્યા છો. બાકી અમારે કોઈ કાર્યવાહી તમને નથી કરવાની. હાઈકોર્ટનો હુકમ છે. એ હાઈકોર્ટનો હુકમ પ્રમાણે બોર્ડ માર્યું તમે વાંચી લો. મોટું બોર્ડ માર્યું છે જો. તમારા માણસો તમારી લાલ બત્તીની ગાડીઓ લઈને જાઓ. પટ્ટાવાળા ફરે તોડ પાણી કરે. લાલ બત્તીની ગાડી માણસોને ના અપાય. બોલ ભાઈ. પટ્ટાવાળાને સાહેબ તમે લાલ બત્તી વાળી ગાડી સર્વે આપો. સહી કરવા સર્વે એટલી આ વિડીયો હું નામદાર હાઈકોર્ટને રજૂ કરીશ કે આ પટ્ટાવાળા સાહેબ દમ મારવા આવે છે આપણી લાલ બત્તી વાળી ગાડી લઈને. વિડીયો છે બે ઘરે આયા રાજુભાઈના ઘરે એનો વિડીયો છે અહીંયાનો છે ને ત્યાંનો છે નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને આવે ને લાલ બત્તી વાળી કે મામલતદારે મોકલાય એમને. આ ગરીબોની જગ્યાએ તમારું ખેતર હોય ને તમારી ઉપર આટલું દમન થતું હોય તંત્રથી, તો તમે શું કરશો? કેવળ ને કેવળ હાય લઈ જાઓ છો તમે. અમારી જગ્યામાં અમે સાહેબ કોઈને નહીં આવવા દઈએ. મારી વાત સાંભળો એ લેખનું કેવું છે કે પક્ષકારો આવી જશે એટલે પછી એ જવાબ આપવા માટે બંધાયેલા છે જવાબ આપે છે. બરાબર. એટલે સાહેબ અમારી જગ્યામાં કોર્ટે ઓર્ડર કર્યો બીજા પક્ષકારને અમારે કઈ લેવા દેવા નથી. અત્યારે જયંતિભાઈ હાઈકોર્ટમાં ફરિયાદી જયંતિભાઈને ઓર્ડર એક જ આપેલો. પક્ષકાર છે અત્યારે હાઈકોર્ટમાં અને મામલતદાર સાહેબ છે, બીજું કોઈ નથી. રેવન્યુના નામે મનમાન્યું કરે. વાંચ્યો હશે ને હુકમ તો? હા મામલતદાર સાહેબ વાંચો જ છે ને એમને મામલતદાર થોડા બની ગયા હોય વાંચીને જ બન્યો ને મામલતદાર. રેવન્યુના નામે મનમાન્યું કરે. પરંતુ આ રસ્તાનો નિકાલ માપણી કર્યા બાદ જ આવે એમ છે. વિવાદી પ્રતિવાદી બંને એમ કે ભાઈ સાહેબ પહેલા મુદતમાં બંધ કરી કીધેલું દો, હતું. પહેલા ઈ ઓર્ડર ફોલો પછી અમારી સહી લો. અમે કાલ આવીશું, તમે અમને બોલાવો નોટિસ પાડીને અમે આવીશું. પછી આજે પક્ષકારોના નોટિસ બજાવવા માટે જ અમારી કચેરીમાંથી એમ કે ભાઈ પટ્ટાવાળાને આયા હતા નોટિસની લેવાની એમ કે ભાઈ પ્રતિવાદીઓએ ના પાડેલી છે. અમારા વકીલે ના પાડેલી. બરોબર. હાઈકોર્ટના ઓર્ડર હાઈકોર્ટના ઓર્ડરમાં માપણીનું નથી લખ્યું સાહેબ. વડીલ તમે પક્ષકાર નથી ના બોલશો હું તમને હજી કહું છું. બોલો સાહેબ. બરોબર પક્ષકાર આ આ બોલશે બોલો, મારા કાકા જ છે સાહેબ. બરોબર બોલવાનું નથી તમારે અત્યારે આ અમારા કાકા એટલે ના બોલશે બોલો. રાજુભાઈ બોલશે હું તમને કહું છું તમે બંધ થઈ જાઓ. ખેડૂતોને દમ ના મારશો સાહેબ ખોટો. આ પક્ષકાર છે આટલા તમારા બધા કેમ ઉશ્કેરાવ છો, કાકાના સાહેબ? કાકાના દીકરા છે ને હા, આ છે. લોકો બોલશે ને એમ કે તમે ના બોલશો ને ઓકે સાહેબ બોલો. બરોબર હાઈકોર્ટના હુકમમાં ક્યાંય એવું નથી લખ્યું કે ભાઈ માપણી નહીં થાય. હાઈકોર્ટે શું કીધું બરોબર સાહેબ, હાઈકોર્ટમાં માપણી હું અત્યારે રસ્તો બંધ કરાવું છે ને હું એમાં ના નથી પછી કરતો. સાહેબ આગળ આપણે વાત કરીએ. બરોબર પછી રસ્તો બંધ બી પછી આગળ વાત થશે અને કરીએ. માપણી બી થશે આજે પછી બરોબર માપણી થઈ અને મારે 14 તારીખે છે હાઈકોર્ટનો હુકમ છે એમાં મારે રજૂ કરવાનું છે ને કાગળ 4 મહિનાથી તમે લબડાવો માપણી માટે અને આજે તાત્કાલિક રહી ગયા. માપદંડને પાણી કરી નાખ્યા. બરોબર
માપણી આજે તમે તમારી ફરજ જ બરાબર બજાવો. ભાઈ ઓર્ડરમાં સાહેબ માપણી થાય પછી બંધ કરજો એવું લખેલું છે સાહેબ ઓર્ડરમાં. ઓર્ડરમાં એવું લખેલું છે સાહેબ માપણી થશે પછી બંધ કરજો. ઓર્ડરમાં લખી ઓર્ડરમાં લખ્યું છે માપણી કરે બંધ કરજો. રસ્તો બંધ કરવાનો રસ્તો બંધ કરીએ છીએ અત્યારે બરોબર અને માપણી બી થશે ઓર્ડરમાં તો લખ્યું છે સાહેબ માપણી થવાની. બરોબર માપણી તો ઓર્ડરમાં ક્યાં લખ્યું છે માપણી નહીં કરવાની એવું ક્યાં લખ્યું માપણી કરવાની એવું ક્યાં લખ્યું છે? માપણી વાળા કરાવવાની છે હું માપણી અમે કઈ કરાવીશ, સમજ રસ્તો બંધ કરો તમારી સમજ માપણી નહીં કરવાની. માપણીમાં બાકી આટલા દિવસ તમે ક્યાં ખોઈ ગયા? સાહેબ પણ હાઈકોર્ટમાં કાં લખ્યું છે માપણી થઈ ગયેલી છે. બરોબર અગાઉ થઈ માપણી ગઈ. ક્યાં થઈ ગયેલી છે સીટ બતાવો મને માપણી સીટ બતાવો માપણી સીટ બતાવો તમારા માપણી છે બીજા અંદર સિક્કાવાળી નથી મને કહું છું DLR સહી સિક્કાવાળી નથી? હા એમને એમ કહું છું પણ એ મને બતાવો ને બતાવો તો નકલ આપે છે, આપે છે. નકલ આપે છે. તમે જોઈ એ રજા ઉપર ઉતરી ગયા હતા. 3 દિવસે આજે દેખાણા કોઈ જે નથી રસ્તો અત્યારે હાલ જ બંધ પછી સાહેબ આગળ વાત કરીએ આપણે. જ્યાં સુધી હાઈકોર્ટ નહીં આવે ત્યાં સુધી રસ્તો બંધ જ રહેશે એમાં ક્યાં કોઈ ના પાડે છે તમને બરોબર રસ્તો બંધ થાય છે પણ માપણી કરવી જરૂરી છે માપણી તો થશે. DLR ની પછી માપણી કરી લેજો ના આપીએ તમે જે ભાઈ આપણે આગળ ક્યાં ગયા તમારા ત્યાં જે રજૂ થયું છે ને ઓફિસમાં એ સર્ટિફાઈડ DLR ની સહી સિક્કા વગરની પ્રાઇવેટ સર્વેયરની થઈ છે એના માટે અમે અત્યારે DLR ની માપણી કરવા આવ્યા છીએ બરોબર DLR એ નથી કરવાની પણ મારે જે અપીલ કરવાની છે ત્યાં એમ કે મારે રજૂ કરવાનું છે વગર માપણી હું ક્યાંથી રજૂ કરી છે સાહેબ આવતી મુદત સુધીમાં રજૂ કરી દઈશું. આવતી મુદત સુધીમાં રજૂ કરી દઈશું. રસ્તો બંધ કરવામાં આવ્યો અને એમને એવું કીધું છે આવતી મુદત સુધીમાં રજૂ કરી દઈશું. બરોબર આવતી મુદત હાઈકોર્ટ પછીની છે ત્યાં સુધી હું રાહ તો જોઈ પહેલી આપી દો ને સાહેબ તમે આપો બરોબર છો. કઈ અમને હાલ તો તમે વાત કરો છો ખોટી ખોટી એમ તમે તમે બરોબર. તમે આજે બંધ કરવા માપવાનું શક્ય નહીં. બરોબર બરાબર. 18 તારીખે એમ કીધું કે ભાઈ માપણી કરવાનું હમણાં હાલે એમ કંઈ નથી થયું તમે એમ કીધું કે અમારો સ્ટે આવી ગયો છે બરોબર ઉભો રહે. તમે હાઈકોર્ટે બંધ કરવાનું કીધું તે પછી તમે તમે બંધ કરવા આવ્યા ને હા, એ તો અમે બરાબર. અમને હાઈકોર્ટ હુકમ કરશે કે તમે એમને DLR ની માપણી આપો એવું એમ તો અમે એને તમને એવું એમ કે ભાઈ એ ન હોય મારે માપણી કરી અને અહીંયા રસ્તો હતો કે નહીં એ ખાલી બતાવવાનું છે ને તમારામાં તમને આપી મને જ એની સર્ટિફાઈડ નકલ આપી દો પંચ રોજ કામ બ્રેક મારેલી ભાઈ આમાં જે પક્ષકારો ના હોય એવા ગમે તે બે પંચો એમ તો ખાલી એ ના હોય. હા, તો ત્યાંથી બંધ. દ્વારા બી પક્ષકાર તરીકે રજૂઆત એવી કરી હતી એમ બરોબર કે ભાઈ અમે એમ કે ભાઈ આ કર્યા એમ કે ભાઈ આમાંથી રસ્તો અહીંયા નથી આગળ છે એવી તમારી રજૂઆત હતી તો માપણી કર્યા પણ પછી શરૂઆતથી તમે ચોખ્ખું કરતા આવજો સાહેબ. અમારી જોડે બરોબર 2 મિનિટ હું આજે લખાવું છું શરૂઆતથી ચોખ્ખું કરવાનું રહેશે આજ આગળથી. રોજ અમારા ખેતર પૂરતું નહીં. કોર્ટે ચોખ્ખું કરવાનું ખોટું નહીં. આગળથી છેકથી એકથી આગળથી તે પાછળ સુધી. છેકથી માપણી કરાવો. આ સર્વે નંબર 498 1 અને 2 છે ને નંબર 3 2026 અન્વયે સ્થળ પર નામદાર હાઈકોર્ટના કેસ નંબર RSCA નંબર 11-3-72-2026 થયેલ તારીખ 12/8-26ના હુકમની અમલવારી સારું મામલતદાર વિરમગામ રૂબરૂ સ્થળ પર આવતા અમે પંચો સ્થળ પર હાજર રહી નીચે મુજબની હકીકત લખાવીએ છીએ. હાલ સર્વે નંબર 498/1 ની ફરતે તાર ફેન્સિંગ કરવામાં આવેલ છે તથા તેની વચ્ચે RCC રોડ મંગલમ સોસાયટી સુધી આવેલ છે. RCC રોડની અવની પાર્ક સુધી કાચો રોડ આવેલ છે જે બંને છેડે મંગલમ સોસાયટી જવાના રસ્તા પર બંને છેડે તથા મંગલમ સોસાયટી જવાના રસ્તા પર લોખંડના ઝાપા મૂકવામાં આવેલ છે જે બંને છેડાના ઝાપા મામલતદાર વિરમગામના તારીખ 17/2/26ના વચગાળાના હુકમથી
ખુલ્લા કરવામાં આવેલ હતા. ત્યારબાદ મામલતદાર વિરમગામના 30/6/26ના વચગાળાના હુકમથી મંગલમ સોસાયટીમાં જવાનો રસ્તા પરનો જાપો ખોલવામાં આવેલ હતો. જે નામદાર હાઈકોર્ટના 12/8/26ના હુકમ અન્વયે સ્થળ પર આ તમામ રસ્તા બંધ કરવામાં આવે છે. મામલતદાર વિરમગામની હાજરીમાં હું હાજર રહી અને બંધ કરું છું. તમે કરો છો બરોબર? એવું? હા, એટલે હું હાજરી બંધ કરવામાં આવે છે, લખું તો છું અને વિડીયો શૂટિંગ બી કરજો ને તમારી સામે તો કરું છું ભાઈ, એમ પછી સહી કરાવું છું. બરોબર. તથા આજ રોજ સ્થળ પર હાજર પ્રતિવાદીઓ દ્વારા સર્વે નંબર 498-498-2ની માપણી તેઓએ કરાવી. એક અને બે બરોબર ની માપણી તેઓએ કરાવેલું હોય 25/26 સુધી કચેરીમાં. એટલે મંગળવાર આપે, તમે સોમવાર કીધો, મેં મંગળવાર કીધો છે તમને. બરોબર. મને વકીલે પૂછી લે એમ કીધું સાહેબ. ના ભાઈ, હમણાં હાલ ક્યાં હતા ભાઈ, આજ કે છે કે ભાઈ હું સોમવારે આપી દઉં છું એમ. બરોબર. એટલે મેં 25/26 સુધી એમ કે DLR દ્વારા આપવામાં આવેલ માપની સીટ રજૂ કરવામાં આવશે તેવી રજૂઆત કરવામાં આવી છે. બરોબર. આટલી વસ્તુમાં એ કરવાનું છે. અજીતભાઈ કરે. અને એક વાર આગળ તારે માગી વળી એમ. સાહેબ સારું. ગોપાલ મારો ફોટો ઉતારજો પાછો હું આવ્યો તો